Good morning friends. Today we will learn active passive. Last lecture માં આપણે active passive ની વ્યાખ્યા, active passive ના રૂલ્સ આપણે શીખ્યા હતા. એના પછી આપણે બીજા લેક્ચરમાં simple present tense ની affirmative formula, negative formula, interrogative formula, WH વાળા વિધાનો અને હું વાળા વિધાનો એક્ટિવ માંથી પેસિવ માં આપણે રૂપાંતર કર્યું હતું. એક ટેન્સ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પૂર્ણ કર્યો હતો. તો આજે we will learn એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ પણ શેનું શીખવાનું છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ નું. આપણને ખ્યાલ હશે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. હવે સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળની અફર્મેટિવ સેન્ટેન્સીસ એટલે કે વિધાન વાક્ય રચના કેવી હોય છે? તો વિધાન વાક્ય રચના ઉપર આપણે પ્રથમ જઈએ કે એક્ટિવ વોઇસ. એક્ટિવ વોઇસ તો મેં તમને કહી દીધું હતું કે એક્ટિવ વોઇસ એટલે કે જેમાં ક્રિયાનો કરનાર કરતા મુખ્ય હોય, પ્રધાન હોય એવા બધા વાક્યોને કર્તરી વાક્ય રચના કહેવાય છે. અને કર્મણી વાક્ય રચના એટલે કે જેમાં ક્રિયાનો કરનાર કરતા મુખ્ય ન હોય એવા તમામ વાક્યોને આપણે કર્મણી વાક્ય રચના કહીએ છીએ. તો આપણે હવે એક્ટિવ વોઇસ, અફર્મેટિવ સેન્ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ આપણે જેમ સાદો વર્તમાન કાળ ભણ્યા હતા એ જ રીતે સાદો ભૂતકાળ ભણવાના છે. સાદા વર્તમાન કાળમાં એમિઝરનો ઉપયોગ થતો હતો તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વોઝ વેરનો ઉપયોગ થશે. જો હવે કઈ રીતે આપણે જાણીએ છીએ કે અફર્મેટિવ સેન્ટેન્સીસ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં એક્ટિવ વોઇસની વિધાન વાક્ય રચના હોય તો સબ્જેક્ટ એટલે કર્તા, વર્બ ટુ એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ભૂતકૃદંત નહીં પણ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અહીંયા તમને વાત કરીએ કેચ તો કોટ અને કોટ, તો વર્બ ટુ શું થયું છે? કોટ બની ગયું. બરોબર છે. અહીંયા ટેલ અને ટોલ્ડ તો વર્બ ટુ ટોલ્ડ છે. હવે સબ્જેક્ટ, વર્બ ટુ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ આ સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના છે. કેવી વાક્ય રચના છે? હકાર વાક્ય રચના છે. તો સબ્જેક્ટ છે કર્તા, વર્બ ટુ ક્રિયાપદ છે, ઓબ્જેક્ટ કર્મ છે અને અધર વર્ડ્સ છે. હવે આનું આપણે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવું હોય તો ફોર્મ્યુલા યાદ રાખવાની છે. તો કઈ રીતે આપણે જાણીએ છીએ કે ઓબ્જેક્ટ કમ ફર્સ્ટ એટલે કે કર્મ આગળ આવતું હોય છે. હવે જેવું કર્મ એક વચનમાં હોય તો વોઝ મૂકવાનું છે, બહુવચનમાં હોય તો વોર મૂકવાનું છે એટલે કે વેર મૂકવાનું છે. ત્યાર પછી ક્રિયાપદના ભૂતકૃદંતનું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધ વર્બ મૂકવાનું છે. ત્યાર પછી બાય અને સબ્જેક્ટ મેં શીખવ્યું હતું કે આઈનું મી કરવાનું છે, વીનું અસ કરવાનું છે, હીનું હિમ કરવાનું છે, સીનું હર કરવાનું છે, ઈટનું ઈટ કરવાનું છે ને કોઈ નામ આપેલું હોય તો નામનું નામ રાખવાનું છે. હવે આપણને ક્લિયર થઈ ગયું હશે કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની ફોર્મ્યુલા કઈ રીતે આપણે પરિવર્તન કરી શકીએ કે સબ્જેક્ટ, વર્બ ટુ, ઓબ્જેક્ટ આપેલું છે તો ઓબ્જેક્ટ આગળ લાવ્યા. સાદા ભૂતકાળની વાત કરીએ તો પછી એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વોર, પછી પીપી, બાય પ્લસ સબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ. હવે વાક્યો તરફ જઈએ તો પ્રથમ વાક્ય આપણને આપેલું છે કે ધ કેટ કોટ ધ રોટ. બહુ સામાન્ય વાક્ય છે, બહુ ઇઝી વાક્ય છે. શરૂઆત કરીએ છીએ સાદા ભૂતકાળની. અહીંયા કોટ એ શું છે? વર્બ ટુ છે. ધ રેટ શું છે? ઓબ્જેક્ટ છે આપણું અને આ સબ્જેક્ટ છે. તો આ એક્ટિવ વોઇસની વાક્ય રચના થઈ. એક્ટિવ વોઇસની વાક્ય રચના થઈ સાદા ભૂતકાળની. તો આપણે હવે પેસિવ વોઇસમાં લઈ જવું છે તો ઓબ્જેક્ટ આગળ લઈએ છીએ તો ઓબ્જેક્ટ શું છે? ધ રેટ. ધ રેટ આગળ લાવશું. એક વચન છે, એક વચન છે એટલે વોઝ ને વેરમાંથી શું મૂકશું? વોઝ મૂકીશું. વોઝ. હવે કેચ, કોટ અને કોટ. હવે જોઈ શકીએ કે આ વર્બ 1 છે, વર્બ 2 છે ને વર્બ 3 છે એટલે ક્રિયાપદના ભૂતકૃદંતનું રૂપ મૂકવાનું છે તો પીપી પણ શું થશે? કોટ થશે. કોટ પછી બાય. બાય તો અહીં શું આપેલું છે? ધ કેટ. તો નામ આપેલું છે તો આપણે બાય ધ કેટ એવું મૂકી શકશું. ઓકે. હવે ધ કેટ કોટ ધ રેટ તો એનો જવાબ આપણે બનાવ્યો છે ધ રેટ એક વચન વોઝ. કોટનું વર્બ 2 પણ એ રહેશે ને વર્બ 3 પણ એ થશે. કોટ બાય ધ
કેટ. બરોબર છે. આ પ્રથમ વાક્ય બહુ ઇઝી રીતે ફોર્મ્યુલા પ્રમાણે આપણે ગોઠવ્યું છે ને આપણે જોઈ શકીએ છીએ અને સરળતાથી આ વાક્ય આપણે શીખી શકીએ છીએ. હિરલ ટોલ્ડ અસ એ જોક લાસ્ટ સન્ડે. મેં તમને સાદા વર્તમાન કાળમાં એક વાક્ય ભણાવ્યું હતું કે માય મોમ ગિવ્સ મી એ રૂપી ડેલી. બરોબર છે. માય મોમ ગિવ્સ મી એ રૂપી ડેલી. તો રૂપી એ મુખ્ય ક્રિયાપદ હતું, અરે મુખ્ય કર્મ હતું, અને મી એ ગૌણ કર્મ હતું. મને રૂપિયો આપ્યો તો હું ગૌણ છું, પણ રૂપિયો શું છે? મુખ્ય કર્મ છે. તો આપણે બે રીતે વાક્ય બનાવ્યું હતું. કઈ રીતે? કે અ રૂપી ઇઝ ગિવન ટુ મી બાય માય મોમ ડેલી. આઈ એમ ગિવન એ રૂપી બાય માય મોમ ડેલી. આવું વાક્ય આપણે બનાવ્યું હતું. બરોબર છે. ત્યાં મીનો આઈ કર્યો હતો, પણ એ સાદા વર્તમાન કાળમાં કર્યું હતું એમિઝારમાં. અહીંયા વોઝવેરમાં કરવાનું છે, એટલો જ ફરક છે. તો આ મુખ્ય કર્મ છે જોક. તો પ્રથમ એનાથી આપણે બનાવશું. બંને પ્રકારના વાક્યો આપણે ફેરવશું. એ જોક એક વચન છે, જોક એક વચન, જોક્સ નથી જોક છે. એ જોક વોઝ. પછી ટોલ્ડ નું શું થશે? વર્બ 3 પણ શું થશે? ટોલ્ડ થશે. એ જોક વોઝ ટોલ્ડ. હવે અસ છે એને આપણે ટુ પેલામાં જે હતું કે માય મોમ ગિવ્સ મી એ રૂપી ડેલી, તો અ રૂપી ઇઝ ગિવન ટુ મી. ટુ દ્વારા મી દર્શાવ્યું હતું. એ જ રીતે ટુ દ્વારા શું દર્શાવીશું? અસ દર્શાવીશું. ટુ અસ બાય હિરલ લાસ્ટ સન્ડે. બરોબર છે. આ રીતે. હવે એની બીજી પેટર્ન એટલે કે બીજી રીતે વાક્ય આપણે ફેરવવું છે. તો કઈ રીતે ફેરવશો? અસ છે એનું બાય અસ કરતા હતા આપણે, વી નું બાય શું કરતા હતા? અસ. તો અસને આગળ લાવવું છે. જે કયું કર્મ છે? ગૌણ કર્મ છે ને આગળ લાવવું છે. ત્યારે આપણે મીનો આઈ કર્યો હતો. તો અહીંયા અસનું શું કરીશું? વી કરીશું. વી. પછી વી પછી શું લાગે? વેર ઉપયોગ કરવાનો છે. વી વેર. પછી ટોલ્ડ નું ભૂતકાળ, અરે ભૂતકૃદન શું થશે? ટોલ્ડ. વી વેર ટોલ્ડ એ જોક બાય હિરલ લાસ્ટ સન્ડે. બરોબર છે. આ છે આપણી અફાર્મેટિવ વાક્ય રચના. અફાર્મેટિવ વાક્ય રચનાના બે વિધાનો આપણે ભણ્યા અને ઘરેથી પણ આપણે 5 વાક્યોની પ્રેક્ટિસ કરવાની છે કે અફાર્મેટિવ વાક્ય રચનામાં એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ, વર્બ ટુ ને ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ આપ્યા હોય કદાચ. બરોબર છે. આ એક્ટિવ વોઇસની વાક્ય રચના છે. જો એને પેસિવમાં કન્વર્ટ કરવી હોય તો ઓબ્જેક્ટ કમ ફર્સ્ટ, ધેન આફ્ટર ધ વોઝ વેર. વાક્ય જેવું કર્મ હોય, સિંગ્યુલર હોય, પ્લુરલ હોય, એના પછી આપણે વોઝ વેર મૂકવાનું છે. ત્યાર પછી પીપી એટલે કે ક્રિયાપદના ભૂતકૃદંતનું રૂપ મૂકવાનું છે. જોઈ શકો છો અહીંયા. અને ત્યાર પછી બાય પ્લસ સબ્જેક્ટ અને અધર વર્ડ્સ. તમને સબ્જેક્ટ પણ બનાવતા શીખવાડ્યા. જે પ્રોનાઉન ચેન્જીસ હતા એ પણ આપણે નિયમોમાં શીખી ગયા હતા. એ પ્રમાણે આપણે હવે વાક્યોનું પરિવર્તન કરવાનું છે. તો અફાર્મેટિવ વાક્ય રચના આપણે બિલકુલ સારી રીતે શીખ્યા સાદા ભૂતકાળની. હવે સાદા ભૂતકાળની નકાર વાક્ય રચના એટલે કે નેગેટિવ સેન્ટેન્સીસ. ઇન નેગેટિવ સેન્ટેન્સમાં એક્ટિવ વોઇસમાં આપણે જોઈએ છીએ કે એક્ટિવ વોઇસ આપણે સાદું વાક્ય હોય ને સાદા ભૂતકાળનું નકાર વાક્ય બનાવવું હોય તો આપણે જોઈએ છીએ કે હું જે એવું એક વાક્ય બનાવું કે I did not teach English. I did not teach English. બરોબર છે. હવે આ રીતે વાક્ય જોઈ શકીએ છીએ. હકાર વાક્ય રચના હતી પેલી અને આ છે નકાર વાક્ય રચના. તો નકાર વાક્ય રચનામાં સબ્જેક્ટ એક્ટિવ વોઇસની વાત કરું છું. ઇન એક્ટિવ વોઇસ. બરોબર છે. નકાર વાક્ય રચનામાં ઇન એક્ટિવ વોઇસ સબ્જેક્ટ did not પ્લસ મેઇન વર્બ પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ. ડુ ડઝ હોય તો પણ મેઇન વર્બ કરવું પડે અને ડીડ હોય તો પણ શું કરવું પડશે? મેઇન વર્બ કરવું પડશે. હવે જોઈએ આપણે એક્ટિવ વોઇસની વાક્ય રચના ભણ્યા. નેગેટિવ સેન્ટેન્સમાં 8મા 7મા 8મામાં 9મામાં ભણ્યા હશો કે નેગેટિવ વાક્ય રચના કોને કહેવાય? ડીડ નોટ વાળી સાદા ભૂતકાળની નેગેટિવ વાક્ય રચના કહેવાય. તો એક્ટિવ વોઇસમાં આપણે જોયું કે સબ્જેક્ટ did not પ્લસ મેઇન વર્બ પ્લસ ઓબ્જેક્ટ ને પ્લસ અધર વર્ડ્સ. બરોબર છે. હવે પેસિવ વોઇસ બનાવવું છે. એનું નકાર વાક્ય રચના સાદા ભૂતકાળની પેસિવ વોઇસ બનાવવું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ઓબ્જેક્ટ આગળ આવી જાય. શું આવી જાય છે? ઓબ્જેક્ટ. પછી જેવું ઓબ્જેક્ટ એક વચન હોય કે બહુ વચન એના આધારિત વોઝવેર મૂકવાનું.
ત્યાર પછી નોટ કાઢવાનું નથી, ડીડ નીકાળી દેવાનું છે ને એના જગ્યાએ વોઝ વેરનો ઉપયોગ કરવાનો છે પેસિવ વોઇસમાં, પણ નોટ નીકાળવાનું નથી. એટલે નોટ મૂકીને આપણે શું કરવાનું છે, પીપી એટલે કે ક્રિયાપદના ભૂતકૃદંતનું રૂપ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ અને અધર વર્ડ્સ. ફરી એકવાર જોઈ લઈશું કે નેગેટિવ સેન્ટેન્સમાં સાદા ભૂતકાળની વાક્ય રચના કરતા ડીડ નોટ, મુખ્ય ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. આ ગુજરાતીમાં બોલ્યો છું, આ ઇંગ્લિશમાં લખ્યું છે. પેસિવ વોઇસની વાત કરીએ તો ઓબ્જેક્ટ આગળ આવી જતું હોય છે, ડીડ નીકળી જતું હોય છે અને વોઝવેર લાગતું હોય છે, નોટનું નોટ ત્યાં રહેવાનું છે, પછી પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધ વર્બ એટલે કે ક્રિયાપદના ભૂતકૃદંતનું રૂપ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ અને અધર વર્ડ્સ આ રીતે મૂકવાનું છે. બરોબર છે. આ છે ની ફોર્મ્યુલા, ચોક્કસ ફોર્મ્યુલા અને ચોક્કસ પેટર્ન પ્રમાણે આપણે જઈશું તો એક પણ વાક્ય આપણું ખોટું પડશે નહીં. હવે વાક્ય છે, વાક્ય જુઓ અહીંયા શું આપ્યું છે આપણને, માય બ્રધરે આપણો શું છે, સબ્જેક્ટ છે. ડીડ નોટ આપેલું છે એક્ટિવ વોઇસ પ્રમાણે તો આપેલું છે. પછી એનું મેઇન વર્બ એટલે બાય. પછી ક્લોથ્સ એ ઓબ્જેક્ટ છે, બહુવચન છે ક્લોથ્સ, અને અન્ય શબ્દો એટલે કે કીવર્ડ શબ્દો પણ કહી શકાય છે. બરોબર છે. હવે માય બ્રધર ડીડ નોટ બાય ક્લોથ્સ એસ્ટરડે, તો આનો જવાબમાં આપણે શું લખીશું? હવે ક્લોથ્સ એ ઓબ્જેક્ટ છે અહીંયા, તો અહીંયા પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ આગળ આવી ગયું છે. પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ આગળ છે, પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ શું છે, આગળ છે. તો ઓબ્જેક્ટ શું કરશું, આગળ લાવીશું. તો અહીંયા ઓબ્જેક્ટ શું છે, ક્લોથ્સ વાક્યમાં, તો ક્લોથ્સ આગળ લાવીશું, ક્લોથ્સ. પછી બહુવચન છે કપડાઓ, તો વોઝવેરમાંથી શું કરશું, વેર. નોટ તો આપણે મૂકવાનું જ છે, નોટનું ત્યાંનું ત્યાં જ નોટ મૂકવાનું છે. ક્લોથ્સ વેર નોટ. હવે બાય છે, આપણે બધા જાણીએ છીએ સારી રીતે કે બાય આપેલું હોય તો એનું વર્બ ટુ શું થાય, BOUGHT, બોટ. અને ત્રીજું રૂપ પણ શું થાય, BOUGHT. આ વર્બ 1, વર્બ 2 અને વર્બ 3. બરોબર છે. અહીંયા ડીડ પછી મુખ્ય ક્રિયાપદ છે, પણ આપણે તો શેમાં લઈ જવાનું છે, ત્રીજા ક્રિયાપદમાં. ક્લોથ્સ વેર નોટ bought by my brother yesterday. જુઓ આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે માય બ્રધર ડીડ નોટ બાય ક્લોથ્સ એસ્ટરડે, તો આપણે ક્લોથ્સ ક્યાં લાવ્યા, આગળ લાવ્યા ઓબ્જેક્ટ, પછી બહુવચન એટલે વેર મૂક્યું, ત્યાર પછી પેટર્ન પ્રમાણે નોટ મૂક્યું છે, પીપી બાયનું બોટ કર્યું છે, બાય માય બ્રધર એસ્ટરડે. આપણે વાક્ય પહેલું નેગેટિવ વાક્ય રચનાનું પૂર્ણ કર્યું. તો આ રીતે આપણે વાક્ય પર જવાનું છે અને એને પરિવર્તન કરવાનું છે એક્ટિવમાંથી પેસિવમાં અને પેસિવમાંથી એક્ટિવમાં. હવે બીજું વાક્ય છે નેગેટિવ વાક્ય રચનાનું, એનો જવાબ આપણે લખીએ. અહીંથી વાક્ય શરૂઆત થાય છે. ડીડ નોટ છે, સી મુખ્ય ક્રિયાપદ છે, એ મંકી એ આપણું અહીંયા ઓબ્જેક્ટ છે, અને લાસ્ટ સન્ડે એ વધારાના શબ્દો છે. તો એ મંકી આગળ આવશે, ઓબ્જેક્ટ શું આવશે, આ મુખ્ય ક્રિયાપદ પછી આપણને શું આવે, ઓબ્જેક્ટ આવે. તો ઓબ્જેક્ટ શું કરશો, એ મંકી આગળ લાવશો. એ મંકી. હવે મંકી બહુવચન નથી, એક જ વચન છે, તો અ મંકી અહીંયા વોઝ મૂકીશું, એક વચન છે, અ મંકી વોઝ. વોઝ પછી આપણે નોટ એમનું એમ જ રાખીશું, નોટ. સી, સો અને સીન, SEEC એટલે વર્બ 1 છે, SAW સો એટલે વર્બ 2 છે, SEEN સીન એટલે વર્બ 3 છે. તો અહીંયા વર્બ 3 મૂકવાનું છે. સીનું એટલે શું થશે, સીન. સીન બાય મી લાસ્ટ સન્ડે. તો મિત્રો નેગેટિવ વાક્ય રચના પણ આપણે પૂર્ણ કરી અને તમે જોઈ શકો છો કે નેગેટિવ વાક્ય રચનાની ફોર્મ્યુલા એક્ટિવમાંથી પેસિવમાં જે રીતે રૂપાંતર થાય છે એ જ રીતે આપણે નીચેના વાક્યોનું પણ પરિવર્તન કર્યું. તો આપ એનો અભ્યાસ શાંતિથી અને સારી રીતે કરશો. આના પણ 5 વાક્યો આપણે ઘરેથી પ્રેક્ટિસમાં કરશું તો ચોક્કસ આપણને આવડી જશે. હવે ઇન્ટ્રોગેશન સેન્ટેન્સીસ યા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ.
ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ને ઇન્ટ્રોગેશન સેન્ટેન્સીસ પણ કહી શકાય છે. પ્રશ્નાર્થ વાક્યો, હવે ડીડ વાળા પ્રશ્નાર્થ વાક્યોની વાત કરી છે. કેવા? ડીડ વાળા. અહીંયા ડીડ નીકળી જ જતું તો આપણને ખબર છે કે વોઝ વેર મૂકવાનું છે, ડીડ નીકળી જાય. પણ એક્ટિવ વોઇસની વાક્ય રચનામાં હું એવું વાક્ય બનાવ્યું કે આઈ ડીડ નોટ ટીચ ઇંગ્લિશ, તો એનું પ્રશ્નાર્થ વાક્ય હું બનાવી દઉં તો ડીડ આઈ ટીચ ઇંગ્લિશ, નોટ નીકળી જાય. પ્રશ્નાર્થ વાક્યમાં નોટ નીકળી જશે અને પાછળ વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્નના આપણને ખબર છે કે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ ત્યારે જો વાક્ય અફાર્મેટિવ હોય તો વાક્ય અફાર્મેટિવ જ રહે, વાક્ય નેગેટિવ છે તો નેગેટિવ જ રહે, વાક્ય ઇન્ટ્રોગેટિવ છે તો ઇન્ટ્રોગેટિવ જ રહેશે. જે ખાસ ધ્યાન રાખવું, ઇન્ટ્રોગેશન માર્ક વાક્યના અંતે એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ વી પુટ ધ ઇન્ટ્રોગેશન માર્ક. બરોબર છે? એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ ઇન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ વી પુટ ધ ઇન્ટ્રોગેશન માર્ક. બરોબર છે? આપણે શું મૂકવાનું છે? પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે. કયા વાક્યોમાં? પ્રશ્નાર્થ વાક્યમાં એક્ટિવમાંથી પેસિવમાં લઈ જાઓ ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન નીકાળવાનું નથી, પ્રશ્નાર્થ ચિહ્ન પાછું મૂકવાનું જ છે. એ ધ્યાન રાખવાનું છે. અહીંયા એક્ટિવ વોઇસની વાક્ય રચના અને પેસિવ વોઇસની વાક્ય રચના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાત કરીએ. ડીડ વાળા પ્રશ્નાર્થ વાક્યો તો આપણે જોઈએ કે ડીડ તો આવવાનું જ છે એક્ટિવ વોઇસમાં. ડીડ પછી સબ્જેક્ટ, પછી મેઇન વર્બ, પછી ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડ્સને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન ખાસ મૂકવાનું ભૂલવાનું નથી, એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ. બરોબર છે? પેસિવ વોઇસમાં જોઈએ તો આપણે અહીંયા વોઝવેર મૂક્યું ડીડની જગ્યાએ, તો અહીંયા પણ વોઝવેર આવશે. પણ વોઝવેર કઈ રીતે મૂકશો? તો આપણે ઓબ્જેક્ટ જોવાનો છે. કેવું ઓબ્જેક્ટ છે? ઓબ્જેક્ટ એકવચન છે તો આગળ વોઝ મૂકીશું, ઓબ્જેક્ટ બહુવચન છે તો આગળ વેર મૂકીશું. બરોબર છે? એ ઓબ્જેક્ટ ઉપર આધારિત છે. શેના ઉપર આધારિત છે? ઓબ્જેક્ટ એટલે કે કર્મ ઉપર આધારિત છે. એકલું ક્લોથ હોય, કપડા, એકલું કપડું હોય તો આપણે વોઝ મૂકવાનું, ક્લોથ્સ બહુવચન થઈ જાય તો વેર મૂકવાનું છે, જેનો ખાસ ધ્યાન રાખવાનું છે. પછી પીપી એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધ વર્બ એટલે કે ક્રિયાપદના ભૂત કૃદંતનું રૂપ, પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે મિત્રો ડીડ રસીલા વોશ, વોશ એટલે ધોવું, ક્લોથ્સ લાસ્ટ સન્ડે એવો પ્રશ્ન પૂછે છે, શું રસીલાએ કપડાં ધોયા હતા લાસ્ટ સન્ડે એટલે કે કયા રવિવારે ધોયા હતા એવું પૂછે છે કે છેલ્લા રવિવારે રસીલાએ કપડાં ધોયા હતા એવો પ્રશ્ન પૂછ્યો છે. યસ યા નો માં તમે ઉત્તર આપી શકો છો, પણ હવે અત્યારે આપણે વાક્યને પરિવર્તન કરવાનું છે એક્ટિવમાંથી પેસિવમાં. અહીંયા ડીડ વાળું એટલે કે ઇન્ટ્રોગેટિવ વાક્ય છે. શેનું છે? સિમ્પલ પાસ્ટનું ઇન્ટ્રોગેટિવ એટલે કે ડીડ વાળું પ્રશ્નાર્થ વાક્ય છે ત્યારે ડીડ કાઢી નાખવાનું છે. જુઓ વાક્ય રચનામાં ડીડ નીકળી જશે અને એની જગ્યાએ વોઝ વેર. પણ આપણે મેં જોવાનું શું કીધું હતું? કર્મ. કેવું કર્મ છે? કર્મ બહુવચન છે, ક્લોથ્સ બહુવચન છે ત્યારે આપણે શું મૂકીશું? વેર મૂકીશું. ડીડની જગ્યાએ વેર. કેમ વેર આવ્યું? તો ક્લોથ્સ બહુવચન, વેર ક્લોથ્સ. પછી પીપી તો અહીંયા ક્રિયાપદનું પીપી બને. જે ક્રિયાપદ હોય એનું જ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધ વર્બ બને એટલે કે વેર ક્લોથ્સ વોશ્ડ બાય, અહીંયા રસીલા, એ રસીલાનું નામનું નામ રહેશે, બાય રસીલા લાસ્ટ સન્ડે. વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. બરોબર છે? જો એક્ટિવ વોઇસમાં પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે ને પેસિવ વોઇસમાં પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે. ઉપરનું જેવું વાક્ય છે એવું જ પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે, પણ વાક્યોના ફેરફાર કરવાના છે. ડીડની જગ્યાએ વોઝવેર મૂકવાનું છે, પછી ઓબ્જેક્ટ આવી જશે, પછી પીપી આવી જશે, પછી બાય આવી જશે, સબ્જેક્ટ આવી જશે ને અધર વર્ડ્સ એટલે કે વધારાના શબ્દો મૂકવાના છે પેસિવ વોઇસમાં. ખ્યાલ આવે છે? હવે લાસ્ટ વાક્ય છે આપણું અહીં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાત કરીએ તો ડીડ અલ્પેશ ટીઝ મહેશ. અહીંયા મહેશ એક કર્મ તરીકે લઈ લીધું છે. બરોબર છે? અલ્પેશ એક સબ્જેક્ટ છે અને ડીડ એ પ્રશ્નાર્થ વાક્યની રચનામાં ડીડ આપણે આગળ મૂકીએ છીએ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં એ છે. તો હવે ડીડ નીકળી જાય ને વોઝવેર મૂકવું છે તો શું મૂકીશું? મહેશ છે નામ તો મહેશની સાથે આપણે વોઝ મૂકીશું, હી સી ઇટ સાથે. તો વોઝ મહેશ. હવે ટીઝ છે તો ટીઝનું શું થઈ જશે? ટીઝડ બાય અલ્પેશ.
વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું અવશ્ય. હવે આપણે જોયું કે આટલો અભ્યાસ કર્યો એક્ટિવ એન્ડ પેસિવ વોઇસની અફર્મેટિવ સેન્ટેન્સીસ, પછી નેગેટિવ સેન્ટેન્સીસ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. તો આના હરેકના ઘરેથી આપણે 5 વાક્યો બનાવવાના છે. હજી આપણે હું વાળા વાક્યો જોવાના છે. હુંથી શરૂ થતા વાક્યો આપણે સિમ્પલ પાસ્ટની વાત કરીએ છીએ. તો એક્ટિવ અને પેસિવ વોઇસમાં શું હોય? તો પ્રથમ એક્ટિવ વોઇસમાં હું, વર્બ ટુ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. આ એક્ટિવ વોઇસની વાક્ય રચના છે. અને હું વાળું વાક્ય આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવું છે. તો આપણે શું કરીશું? પ્રથમ હુંનું આપણે જેમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કરી દીધી રીતે સિમ્પલ પાસ્ટમાં બાય હુમ, પછી એમાં એમિઝર મૂકતા હતા એ રીતે આમાં વોઝ વેર મૂકીશું. કારણ કે વર્બ ટુ છે અને પેલું મુખ્ય ક્રિયાપદ હોય અથવા એસઈએસ વાળું વાક્ય રચના હોય તો બાય હુમ, વોઝ વેર, પછી ઓબ્જેક્ટ પીપી પ્લસ અધર વર્ડ્સ. આની પેસિવ વોઇસની વાક્ય રચના છે. કઈ રીતે? હુંનું બાય હુમ થશે, પછી ઓબ્જેક્ટના આધારિત વોઝવેર મૂકવાનું છે. જેવું ઓબ્જેક્ટ એવું વોઝવેર. બરોબર છે? ઓબ્જેક્ટ બહુવચન હોય તો વેર, ઓબ્જેક્ટ એકવચન હોય તો વોઝ, પછી પીપી પ્લસ અધર વર્ડ્સ. અહીંયા બાય કરીને સબ્જેક્ટ નહીં આવે કારણ કે આપણે હુંનું શું કર્યું છે? બાય હુમ કર્યું છે. હું વાળા વાક્ય રચના, હું વાળા વાક્યોની વાક્ય રચના આ રીતે છે. બરોબર છે? એટલે ચોક્કસ એના પર ધ્યાન આપીશું. હવે હું બ્રોક ધ પેન્સિલ યેસ્ટરડે. તો આપણે હુંનું શું કરશો? પહેલા બાય હુમ. વાક્ય જોશો તો વધારે સરળતાથી સમજી શકશો. બાય હુમ. હવે ધ પેન્સિલ જોઈને આપણે વોઝવેર મૂકવાનું છે. પેન્સિલ એક વચનમાં છે તો શું મૂકીશું? વોઝ મૂકીશું. પેન્સિલ શું છે? એક વચનમાં મૂકીશું. બાય હુમ વોઝ ધ પેન્સિલ. હવે બ્રોક છે, બ્રેક, બ્રોક અને બ્રોકન. તો અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ શું કરીશું? બ્રોકન. બાય હુમ વોઝ ધ પેન્સિલ બ્રોકન yesterday. વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલતા નહીં. હવે બીજું એક વાક્ય છે, હું કોલ્ડ ધ વુમેન ધેટ ડે. બરોબર છે? તો અહીંયા હુંનું શું કરીશું આપણે? બાય હુમ. વર્બ ટુ છે કોલ્ડ, પછી ધ વુમેન બહુવચન છે. હવે ઓબ્જેક્ટ બહુવચન છે એટલે શું મૂકીશું? વોઝવેરમાંથી વેર મૂકીશું. બાય હુમ વેર ધ વુમેન. પીપી શું મૂકીશું? કોલ વર્બ 1 છે, કોલ્ડ વર્બ 2 છે અને કોલ્ડ એ વર્બ 3 છે. ધ વુમેન કોલ્ડ ધેટ ડે. ઓકે. અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. તો મિત્રો આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ અહીં પૂરું થાય છે. સિમ્પલ પાસ્ટ ટેન્સની વાક્ય રચના અફર્મેટિવ આપણે જોઈ કે એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ, વર્બ ટુ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. એનું પેસિવ વોઇસમાં આપણે લઈ જઈએ તો ઓબ્જેક્ટ, વોઝવેર, પીપી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. નેગેટિવ ફોર્મ્યુલા આપણે જોઈ તો સબ્જેક્ટ, ડીડ નોટ પ્લસ મેઇન વર્બ પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ. એનું પેસિવ વોઇસમાં લઈ જઈએ તો ઓબ્જેક્ટ આગળ આવી જતું હોય છે, પછી વોઝવેર મુકાતું હોય છે, નોટ મૂકવાનું હોય છે, ત્યાર પછી પીપી, પછી ત્યાર પછી બાય પ્લસ સબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ. પછી ઇન્ટ્રોગેટિવ ડીડ વાળી વાક્ય રચના એટલે કે સિમ્પલ પાસ્ટની ડીડ વાળી વાક્ય રચના એટલે કે ઇન્ટ્રોગેશન સેન્ટેન્સીસમાં ડીડ, સબ્જેક્ટ, મેઇન વર્બ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. આ છે એક્ટિવ વોઇસની વાક્ય રચના. પેસિવ વોઇસની વાક્ય રચના આપણે જોઈએ તો ડીડની જગ્યાએ વોઝવેર મૂક્યું છે, ત્યાર પછી ઓબ્જેક્ટ આવશે, વોઝવેર મૂક્યા પછી શું આવશે? ઓબ્જેક્ટ. ત્યાર પછી પીપી આવશે, ત્યાર પછી બાય પ્લસ સબ્જેક્ટ અને અધર વર્ડ્સના વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. હું વાળી વાક્ય રચનામાં આપણે જોયું કે હું પ્લસ વર્બ ટુ પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ. આ એક્ટિવ વોઇસની વાક્ય રચના છે. પેસિવ વોઇસની વાક્ય રચનામાં આપણે જોયું કે હુંનું બાય હુમ કરવાનું છે, પછી જેવું ઓબ્જેક્ટ હોય એવું વોઝવેર મૂકવાનું છે, પછી ઓબ્જેક્ટ મૂકવાનું છે, પ્લસ પીપી પ્લસ અધર વર્ડ્સ અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે આગળ સિમ્પલ ફ્યુચર વિશે અભ્યાસ કરીશું, સિમ્પલ ફ્યુચરના એક્ટિવ અને પેસિવ વોઇસ વિશે. હવે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ એનું એક્ટિવ અને પેસિવ વોઇસ જોઈશું. તો એની અલગ અલગ વાક્ય રચના જેમ સાદા વર્તમાન કાળમાં, સાદા ભૂતકાળમાં આપણે ભણ્યા કે અફર્મેટિવ સેન્ટેન્સીસ, નેગેટિવ સેન્ટેન્સીસ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ, હું વાળી વાક્ય રચના. બરોબર છે? અલગ અલગ પ્રકારના વાક્યો આપણે જોયા. એ જ રીતે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં પણ અફર્મેટિવ વાક્ય રચના, નેગેટિવ વાક્ય રચના,
પ્રશ્નાર્થ વાક્ય રચના અને હું વાળા વાક્યોની વાક્ય રચના અલગ અલગ રીતે આપણે જોઈશું. તો હવે આપણે પ્રથમ જઈશું અફાર્મેટિવ સેન્ટેન્સીસ ઉપર. અફાર્મેટિવ સેન્ટેન્સમાં એક્ટિવ વોઇસની વાક્ય રચના આપણે જોઈએ કે સિમ્પલ સાદો ફ્યુચર એટલે કે સાદો ભવિષ્યકાળ આપણે બધા ભણ્યા છીએ. સિમ્પલ ફ્યુચર આપણે બધા ભણ્યા છીએ કે નેક્સ્ટ હોય, ટુમોરો હોય, બરોબર છે, આવા બધા શબ્દો હોય, બરોબર છે. ત્યારે આપણે સિમ્પલ ફ્યુચર એટલે કે વિલ સેલ પ્લસ મૂળ ક્રિયાપદનો ઉપયોગ કરતા હતા. વિલ સેલ પ્લસ મૂળ ક્રિયાપદનો આપણે ઉપયોગ કરતા હતા ને. હવે સબ્જેક્ટ વિલ સેલ પ્લસ મેઇન વર્બ પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ, બરાબર. ઇન ધ ફ્યુચર, ઇન ધ કમિંગ ટાઈમ, આવા બધા શબ્દો હોય તો પણ સિમ્પલ ફ્યુચર ગણી શકાય છે. હવે એ જ રીતે આપણે જોયું કે સિમ્પલ ફ્યુચરની અફાર્મેટિવ વાક્ય રચના આપણે જોઈ કે સબ્જેક્ટ વિલ સેલ પ્લસ મેઇન વર્બ પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ. અને પેસિવ વોઇસ વાળી વાક્ય રચનામાં હંમેશા ઓબ્જેક્ટ આગળ આવે. એ રીતે અફાર્મેટિવ વાક્ય રચનાની વાત કરું છું. ઓબ્જેક્ટ આગળ વિલ સેલમાંથી કોઈ પણ મૂકી શકશો. આમાં એવું નથી કે ફરજિયાત આમાં સોલ મૂકી દેવું, વિલ જ મૂકી દેવું. અને મોડલ ઓક્ઝિલરીનું પણ સેમ આ રીતે જ બને છે. મોડલ ઓક્ઝિલરીનું પણ સેમ આ જ રીતે બને છે. સેમ આ જ રીતે આપણે મોડલ ઓક્ઝિલરીનો પણ ઉપયોગ કરવાનો છે. હવે ઓબ્જેક્ટ વિલ સેલ પ્લસ બી પ્લસ પીપી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ ને પ્લસ અધર વર્ડ્સ. અહીંયા આપણે બી કરીને પાસ્ટ પાર્ટિસિપલ લગાવવાનું છે. ફરક કેટલો છે? બી કરીને પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કરવાનો છે. બાકીની વાક્ય રચનાઓ બધાની જેમ સાદો વર્તમાન કાળ અને સાદા ભૂતકાળની જેમ સમાન છે. આપણે જોઈ શકીએ છીએ અહીંયા વિલ સેલનો ઉપયોગ હતો, અહીંયા વિલ સેલનો ઉપયોગ કરીએ છીએ. સાદા ભૂતકાળમાં વોઝ વેરનો ઉપયોગ કર્યો હતો ને સાદા વર્તમાન કાળમાં શેનો ઉપયોગ કર્યો હતો? ઇઝ એમઆર પ્લસ પીપીનો ઉપયોગ કર્યો હતો. તો સાદા ભૂતકાળમાં વોઝ વેર પીપીનો ઉપયોગ કર્યો હતો અને સાદા ભવિષ્યકાળમાં વિલ સેલ બીપીપીનો ઉપયોગ કરીએ છીએ. તો જોઈએ પ્રથમ વાક્ય, વિજય વિલ ડ્રો એ પિક્ચર ઓન ફ્રાઈડે. બરાબર, શુક્રવારે એક ચિત્ર દોરશે. બરાબર છે, એક અનુમાન કર્યું છે, ભવિષ્યની ધારણા કરી છે. વિજય વિલ ડ્રો એ પિક્ચર ઓન ફ્રાઈડે કે દોરશે અથવા તો દોરશે. અને શુક્રવારે કંઈક કોમ્પિટિશન હશે કે વિજય શુક્રવારે ચિત્ર દોરશે. હવે સબ્જેક્ટ કયો છે? વિજય છે. વિલ સેલમાંથી વિલ આપેલું છે. આપણે શું આપેલું છે? વિલ આપેલું છે. વિજય વિલ. હવે ડ્રો એ વિલ પછી મૂળ વિલ અને સેલ પછી હંમેશા મૂળ ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે. ડ્રો એ પિક્ચર, પિક્ચર એ ઓબ્જેક્ટ છે. ઓન ફ્રાઈડે એ વધારાના શબ્દો છે. તો હવે આપણે સમજીએ વાક્યમાં ઓબ્જેક્ટ શું છે. વાક્યમાં ઓબ્જેક્ટ શું છે ભાઈ? વિજય કર્તા છે, વિલ ડ્રો એ ક્રિયાપદ છે, એ પિક્ચર એ કર્મ છે. શું છે? કર્મ છે. કર્મ એટલે ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ આગળ લાવીએ તો એ પિક્ચર. હવે આપણને વિલ સેલમાંથી શું આપેલું છે? વિલ આપેલું છે. તો વિલનું વિલ મૂકીશું. એ પિક્ચર વિલ. એ પિક્ચર વિલ. વિલ સેલ પછી શેનો ઉપયોગ કરવાનો છે? બી. હવે ડ્રો. ડ્રો એ વર્બ 1 છે એટલે કે મુખ્ય ક્રિયાપદ છે વિલ સેલ પછી. તો ડ્રો નું શું થશે? વર્બ 2 ડ્રીવ. DREW ડ્રીવ. અને ત્રીજું ક્રિયાપદ એટલે કે ત્રીજું ભૃત કૃદંતનું રૂપ શું થશે? ડ્રોન. DRAWN. તો આપણે શું મૂકવાનું છે? પીપી. તો શું મૂકીશું? ડ્રો, ડ્રીવ અને ડ્રોન. વિલ બી ડ્રોન by Vijay on Friday. આપણે વાક્ય જોયું અફર્મેટિવ વાક્ય રચનામાં પ્રથમ વાક્ય ઉપર આપણે ગયા ત્યારે વિજય કરતા છે એક્ટિવ વોઇસમાં, વિલ ડ્રો એ ક્રિયાપદ છે, એ પિક્ચર એ કર્મ છે, ઓન ફ્રાઈડે વધારાના શબ્દો છે. અને પેસિવ વોઇસમાં જ્યારે ફેરવતા હોય ત્યારે હંમેશા કર્મ આગળ આવતું હોય છે. તો એ પિક્ચર એ કર્મ છે, પછી વિલ મૂક્યું છે, પછી પેટર્ન પ્રમાણે બી મૂક્યું છે. આપણે ડ્રોનું શું કર્યું છે? ડ્રો, ડ્રીવ અને ડ્રોન કર્યું છે. પ્લસ બાય એટલે કે વિજય એ કર્તાના રૂપમાં છે એટલે કે નામનું નામ જ રાખવાનું. જો અહીંયા હી આપેલો હોય તો બાય શું કરવાનું હતું? હિમ કરવાનું. સી આપેલું હોય તો શું કરવાનું હતું? બાય હર કરવાનું હતું. વી આપેલું હોય તો બાય અસ કરવાનું હતું. ધે આપેલું હોય તો બાય ધેમ કરવાનું હતું. હવે વાક્ય ઉપર જઈએ, બીજા વાક્ય ઉપર. આઈ શેલ ડ્રિંક મિલ્ક. તો અહીંયા આઈ એ કરતા છે, સબ્જેક્ટ જોઈ શકીએ એક્ટિવ વોઇસમાં આઈ કરતા છે. શેલ વિલ નો ઉપયોગ એટલે શેલ નો ઉપયોગ કર્યો છે. ડ્રિંક મુખ્ય ક્રિયાપદ છે અને મિલ્ક એ આપણું શું છે? ઓબ્જેક્ટ છે અત્યારે. તો મિલ્ક આગળ લાવીશું. મિલ્ક. હવે શેલ કે વિલ?
માંથી કોઈ પણ મૂકી શકીએ. મિલ્ક, સેલ, બી. હવે ડ્રિંક, ડ્રિંક એ મુખ્ય ક્રિયાપદ વર્બ 1 છે, તો ડ્રિંક નું વર્બ 2 શું થશે? ડ્રેન્ક, DRANK વર્બ 2 છે, અને ડ્રંક DRUNK વર્બ 3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધ વર્બ. તો અહીંયા મિલ્ક, શેલ બી, ડ્રિંક, ડ્રેન્ક અને ડ્રંક. બરાબર છે, બી પછી પીપી મૂકવાનું છે, પણ શું મૂકીશું? ડ્રિંક નું ડ્રિંક, ડ્રેન્ક અને ડ્રંક એટલે ત્રીજું ક્રિયાપદ વર્બ 1, વર્બ 2 અને વર્બ 3 એટલે ડ્રંક. અહીં બાય કરીને સબ્જેક્ટ શું દર્શાવવાનો છે? આઈનું શું થઈ જશે? પર્સનલ પ્રોનાઉન ચેન્જીસ કર્યા હતા એમાં આપણે જોયું હતું કે આઈનું શું કરતા હતા? બાય મી કરતા. તો આ છે મિત્રો સાદા ભવિષ્યકાળની અફાર્મેટિવ વાક્ય રચના. તો આ અફાર્મેટિવ વાક્ય રચના પણ આપણી ગ્રામરની જે બુક છે, જે લાવ્યા છો, જે ગ્રામરનું પુસ્તક, એમાં પણ આવા વિધાનો અલગ અલગ ટેન્સના, એક્ટિવ અને પેસિવ વોઇસના આપેલા છે. તો સિમ્પલ ફ્યુચર ટેન્સની અફાર્મેટિવ વાક્ય રચનામાંથી પણ આપણે 5 વાક્યોની પ્રેક્ટિસ કરીશું, અને સારી રીતે આ જ પેટર્ન પ્રમાણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની પેટર્ન પ્રમાણે આપણે એને ફેરવતા શીખીશું જાતે જ. બરોબર છે. હવે સિમ્પલ ફ્યુચરમાં નેગેટિવ સેન્ટેન્સ. ઇન નેગેટિવ સેન્ટેન્સ સબ્જેક્ટ આપણે જોયું કે નેગેટિવ સેન્ટેન્સમાં સબ્જેક્ટ તો આગળ હોય જ. સબ્જેક્ટ, શેલ વિલ પ્લસ નોટ પ્લસ મેઇન વર્બ પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ. તો આપણે જોયું આની આ જે વાક્ય રચના છે એમાં શેલ વિલ પછી ખાલી નોટ મૂકવાનું છે. શું મૂકવાનું છે? માત્ર નોટ મૂકવાનું છે. નીચે પણ એવું થશે કે શેલ વિલ પછી માત્ર નોટ મૂકવાનું છે. બંને સમાન છે, ખાલી શેલ વિલ પછી નોટ મૂકવાનું છે. તો અહીંયા પણ શેલ વિલ પછી નોટ જ મૂકવાનું છે. નેગેટિવ વાક્ય રચનાની વાત કરું છું. બરાબર છે. અહીંયા ધ પ્રિન્સિપલ વિલ નોટ ટીચ મી વોઇસ, મને પ્રિન્સિપલ વોઇસ ભણાવતા નથી, એટલે કે ભણાવ્યું નથી. બરાબર છે. સબ્જેક્ટ એટલે કે કર્તા, શેલ વિલ, નોટ, મેઇન વર્બ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. હવે પેસિવ વોઇસમાં જઈએ તો ઓબ્જેક્ટ શું થશે? આગળ આવી જશે આની જેમ. શેલ વિલ પછી અહીંયા પણ નોટ છે, નોટના સ્થાને નોટ રહેશે, પછી બી પ્લસ પીપી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. હવે જોઈએ ધ પ્રિન્સિપલ. ધ પ્રિન્સિપલ શું છે? સબ્જેક્ટ છે. ધ પ્રિન્સિપલ સબ્જેક્ટ. વિલ એક ક્રિયાપદના રૂપમાં, એટલે કે ટુ બી નું રૂપ છે. નોટ અને ટીચ એ ક્રિયાપદ છે, મેઇન વર્બ. શું છે? મેઇન વર્બ છે. મી વોઇસ. બરોબર છે. તો ધ પ્રિન્સિપલ વિલ નોટ ટીચ મી વોઇસ આવું છે. તો આપણે વોઇસ શું કરશો? આગળ લાવીશું. વોઇસ શું કરશો? આગળ લાવીશું. વોઇસ એ શું છે? મુખ્ય કર્મ છે. કયું કર્મ છે? મુખ્ય કર્મ છે. મુખ્ય કર્મ આગળ લાવીએ તો વોઇસ આગળ આવતા, વોઇસ પછી આ ઓબ્જેક્ટ આપણે આગળ લાવ્યું, મુખ્ય કર્મ આગળ લાવ્યું, પછી આપણે શેલ વિલમાંથી વિલનો, અહીં વિલ આપેલું છે, વિલનો ઉપયોગ. વોઇસ, વિલ, નોટનું નોટ, બી પછી પીપી, ટીચનું પીપી શું થાય? ટોટ. ટીચ, ટોટ અને ટોટ. વર્બ 1 ટીચ છે, વર્બ 2 ટોટ છે, અને વર્બ 3 પણ શું થશે? ટોટ થશે. વોઇસ વિલ નોટ બી ટોટ. હવે મી વધ્યું છે અને નાના ટુ વડે દર્શાવી દઈશું. ટુ મી બાય પ્રિન્સિપલ. બરોબર છે. હવે આનું આ જ વાક્ય આપણે બીજી રીતે બનાવવું છે. આનું આ જ વાક્ય આપણે બીજી રીતે બનાવવું છે. તો મી આગળ આવતા શું થઈ જશે? આઈ થઈ જશે. શું થઈ જશે? આઈ. આઈ વિલ, જોજો, આઈ વિલ નોટ બી taught voice by principal. તો મિત્રો અહીંયા તો પ્રિન્સિપલ વિલ નોટ ટીચ મી વોઇસ. કેટલાક વાક્યોમાં એવું હોય, એવું બને છે કે મુખ્ય કર્મ અને ગૌણ કર્મ બંને આવી જતા હોય છે. તો બંને રીતે વાક્યો બનતા હોય છે.
કેવી રીતે? આપણે સાદા વર્તમાન કાળમાં જોયું હતું પેલું વાક્ય કે માય મોમ ગિવ્સ મી એ રૂપી ડેલી, આપણે વાક્ય જોયું હતું. એમાં સાદા વર્તમાન કાળમાં પણ એક વાક્ય હતું. પછી સાદા ભૂતકાળમાં એક વાક્ય હતું કે હિરલ ટોલ્ડ અસ એ જોક લાસ્ટ સન્ડે. અને ત્રીજું વાક્ય સાદા ભવિષ્ય કાળમાં પણ છે. એટલે આપણે મુખ્ય કર્મના ગૌણ કર્મ ઓળખતા શીખી અને ચોક્કસ રીતે એનું પરિવર્તન એક નાના ગૌણ કર્મથી પણ વાક્ય બનાવી શકાય અને મુખ્ય કર્મથી પણ એનું વાક્ય બનાવી શકાય છે. તો મિત્રો હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એની વાક્ય રચના જોઈશું કે એક્ટિવ વોઇસની વાક્ય રચનામાં સેલ વિલ, સેલ અથવા વિલમાંથી કોઈ પણ આપેલું હશે. ત્યાર પછી સબ્જેક્ટનો ઉપયોગ હશે, ત્યાર પછી મેઇન વર્બ, ત્યાર પછી ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. એ જ ઇન્ટ્રોગેટિવ ફોર્મ્યુલામાં પેસિવ વોઇસની વાક્ય રચના સાદા ભવિષ્યકાળની વાત કરીએ તો સેલ વિલના જગ્યાએ સેલ વિલનો ઉપયોગ, એટલે બંનેમાંથી કોઈ પણ આપેલું હશે. ત્યાર પછી ઓબ્જેક્ટ લેવાનું છે, ત્યાર પછી બી લેવાનું છે, ત્યાર પછી પીપી લેવાનું છે, ત્યાર પછી બાય પ્લસ સબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સના વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની ફોર્મ્યુલા આપણે જોઈ શકીએ છીએ કે એક્ટિવ વોઇસની વાક્ય રચના અને પેસિવ વોઇસની વાક્ય રચના. અહીંયા આપણને વાક્ય આપ્યું છે કે વિલ, તો સેલ વિલમાંથી વિલ આપેલું છે. યુ સબ્જેક્ટ છે, યુ સેલિબ્રેટ મેન વર્બ છે, દિવાળી ઓબ્જેક્ટ છે અને અધર વર્ડ્સ ઇન ધ સ્કૂલ. બરાબર છે. તો હવે પેસિવ વોઇસમાં આપણે ફેરવવું છે. પેસિવ વોઇસમાં ફેરવીએ તો સેલ વિલના જગ્યાએ સેલ વિલનો ઉપયોગ કરવાનો છે. એટલે અહીં વિલનું વિલ મૂકી દઈએ, બિલકુલ વિલ. પછી ઓબ્જેક્ટ શું છે આ વાક્યમાંથી? તો દિવાળી, વિલ દિવાળી, વિલ દિવાળી. હવે પીપી મૂકવાનું છે પણ બી પછી, તો અહીંયા બી નો ઉપયોગ કરીશું. બી સેલિબ્રેટેડ બાય યુ. પર્સનલ પ્રોનાઉનમાં યુ નું બાય યુથ થશે, બાય યુ ઇન ધ સ્કૂલ. વાક્યની અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. આપણે જોઈ શકીએ છીએ કે તમને એક્ટિવ વોઇસમાં વાક્ય આપ્યું તો વિલ યુ સેલિબ્રેટ દિવાળી ઇન ધ સ્કૂલ, તો વિલ સેલનું જે આપેલું હોય વિલનું વિલ અથવા સેલનું સેલ, પછી ઓબ્જેક્ટ દિવાળી આવી ગયું, પછી બી કરીને એનું પીપી મૂક્યું, પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ અને અધર વર્ડ્સ આપણે મૂક્યા છે. હવે સેલ વી પ્લે ક્રિકેટ ધીસ ઇવનિંગ. હવે આ વાક્યનું આપણે એક્ટિવમાંથી પેસિવમાં લઈ જવું છે. તો અહીંયા સેલ પણ મૂકી દો, સેલ ક્રિકેટ. અહીંયા ઓબ્જેક્ટ લાવવું પડશે, ક્રિકેટ, સેલ ક્રિકેટ. પછી બીપીપી એટલે પ્લે આપેલું છે, તો પ્લેનું શું કરશો? પ્લેડ, પણ બી પછી બી પ્લે બાય વીનું શું કરીશું? બાય અસ કરીશું, બાય અસ ધીસ ઇવનિંગ. તો મિત્રો આપણે જોઈ ઇન્ટ્રોગેટિવ ફોર્મ્યુલા સાદા ભવિષ્યકાળનું. હવે સાદા ભવિષ્યકાળમાં હુંથી શરૂ થતા વાક્યો. હવે લાસ્ટ પેટર્ન છે આપણે હું વાળા વાક્ય રચનાની. તો હું પ્લસ વિલ સેલ પ્લસ મેઇન વર્બ પ્લસ ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ આપણે જોયું હતું. હું વાળી વાક્ય રચનામાં આપણે બાય હોમ કરતા હતા. વિલ સેલની જગ્યાએ વિલ અથવા સેલનો કોઈનો પણ ઉપયોગ કરીશું. પછી ઓબ્જેક્ટ અને બી પ્લસ પીપી પ્લસ અધર વર્ડ્સ. હવે વાક્ય જોઈએ, હું વિલ પ્લે ટેનિસ નેક્સ્ટ ડે. બરોબર છે, એવું વાક્ય આપેલું છે ને આપણે જવાબ લખવો છે, એનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવું છે. હું એટલે હું આપેલું છે એક્ટિવ વોઇસની વાક્ય રચનામાં, વિલ સેલમાંથી વિલ આપેલું છે, પ્લે એ મુખ્ય ક્રિયાપદ છે, ટેનિસ એ ઓબ્જેક્ટ છે અને નેક્સ્ટ ડે એ અધર વર્ડ્સ છે, કાળસૂચક શબ્દો કે અધર વર્ડ્સ. તો હવે પેસિવ વોઇસમાં ફેરવવું છે. તો અહીંયા પહેલા જ આપણે આપેલું છે કે હુંનું શું કરીશું? બાય હોમ કરીશું, બાય હોમ. પછી વિલનું વિલ રાખીશું, બાય હોમ વિલ. પછી ઓબ્જેક્ટ શું છે? ટેનિસ. પછી બી કરીને પીપી એટલે પ્લેનું શું કરીશું? ટેનિસ બી પ્લેડ. નેક્સ્ટ વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલતા
નહીં. તો આપણે એનો જવાબ બનાવ્યો પેસિવ વોઇસની વાક્ય રચના પ્રમાણે. બાય હુંનું શું કર્યું? બાય હુમ થયું. જુઓ, વિલ સેલમાંથી વિલ, પછી ઓબ્જેક્ટ એટલે કર્મ તો ટેનિસ લાવ્યું, પછી બી એટલે બી મૂક્યું, પછી પીપી એટલે પ્લેનું પ્લેડ કર્યું, અને નેક્સ્ટ એટલે વધારાના શબ્દો. હવે લાસ્ટ વાક્ય છે આપણી પાસે. હુંનું શું કરીશું? બાય હોમ. વિલ, આટલા સુધી વાક્ય જોયું કે હુંનું બાય હોમ કર્યું, પછી વિલનું વિલ મૂક્યું. હવે ઓબ્જેક્ટ મૂકવાનું છે. ધ ડિનર એ શું છે? આપણું ઓબ્જેક્ટ છે. બાય હુમ વિલ ધ ડિનર, પછી બી કરીને પીપી મૂકવાનું છે. બી ગીવ, ગીવ અને ગીવન. વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. તો મિત્રો, આપણે સાદા ભવિષ્યકાળની પણ અફર્મેટિવ વાક્ય રચના, નેગેટિવ વાક્ય રચના, ઇન્ટ્રોગેટિવ વાક્ય રચના, ડબલ્યુએચ એટલે કે હુંથી શરૂ થતા વાક્યો, એટલે કે આપણે સાદા ત્રણ કાળ એક્ટિવ અને પેસિવ વોઇસના અહીં પૂર્ણ થાય છે. એટલે કે ત્રણેય કાળ, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, એની તમામ વાક્ય રચનાઓ આપણે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરતા શીખ્યા, એટલે વાક્યનું પરિવર્તન કરતા શીખ્યા. તો મિત્રો, ઘરેથી પણ આપ અભ્યાસ કરજો અને એની પ્રેક્ટિસ કરજો, અને મને આશા છે કે આ ભણાવ્યા પછી આપણે ત્રણ કાળોનું તમામે ફોર્મ્યુલાઓનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરતા આવડી જશે. અસ્તુ.